સુરતના ભેસ્તાન વિસ્તારમાં રમતા રમતા 1.5 વર્ષના બાળકે ખુલ્લી સેફટી પિન ગળી લેતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી। આશરે 2 સેમીની ખુલ્લી સેફટી પિન બાળકની અન્નનળીમાં ફસાઈ જતા તેને સતત ઉલટીઓ થવા લાગી હતી અને હાલત કફોડી બની હતી। બાળકને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। એએનટી વિભાગના તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી દૂરબીન ટેકનિકથી પિન બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો। કોઈપણ પ્રકારની કાપકૂપ વગર માત્ર 45 મિનિટમાં સફળતાપૂર્વક સેફટી પિન બહાર કાઢવામાં આવી હતી। ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરીનો ખર્ચ અંદાજે ₹50,000 થી ₹60,000 સુધીનો થતો હોવાનું જણાવાયું છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી। તબીબોની સમયસર સારવારથી બાળકને નવજીવન મળ્યું હતું। पिन घुसा लिए थे, मारे उल्टी उल्टी करने लगा था। मेरा लड़की बोला है कि अम्मी पिन घोट गया। तब पिन घोट गया था, मैं मुंह में उंगली का अगर देखे तब पिन है। तब मैं यहाँ सिविल में चला, तो सिविल में डॉक्टर बोला क्या हुआ है, तो निकल गया मेरा बच्चा अच्छा हो गया।